બોલો. ગુડ મોર્નિંગ. ચલો આજે આપણે ફરીથી એકવાર અહીંયા નામું બરાબર ધોરણ 11 ની અંદર આપણે પ્રકરણ 4 આમ નોંધ વિશે આજે જોવાનું છે. પ્રાથમિક ખ્યાલ આપણને છે થોડો કારણ કે આપણે પ્રકરણ બીજું જ્યારે જોયું હતું ત્યારે મેં સમજાવ્યું હતું કે ખાતાના પ્રકારો શું છે, પછી વ્યવહારની દ્વિઅસર આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ ભણીએ છીએ. જો આપણે વાત થઈ કે એમ આપણે અહીંયા દરેક ખાતાની કમસે કમ 2 અસર આવી જોઈએ. હવે આપણે આમ નોંધ, તો હવે આની શરૂઆત કરીએ એ પહેલા એક વાતની હું તમને આપણે સ્પષ્ટતા કરીએ કે જો વિદ્યાર્થીઓ, મેં આ પહેલા જ્યારે લેક્ચર લીધો હતો ત્યારે કે વાત કરી હતી કે ભાઈ આપણું 11મા ધોરણનું નામું છે ને એ આપણો પાયો છે, અને એમાં ખાસ કરીને આમ નોંધ છે એ આપણો હાવ બેઝ છે. કારણ કે નામું છે ને એક જ થિયરી ઉપર ચાલે છે કે એક જગ્યા ઉધાર થશે તો એક ખાતું બીજી કોઈ જગ્યાએ જમા, એટલે કે એકવાર ઉધાર થયું તો એ બીજી કોઈ જગ્યાએ જમા થવાનું છે. એટલે કે જેટલી રકમ ઉધાર થાય એટલી જ રકમ જમા થાય તો જ આપણે નામું છે એ આપણો હિસાબો છે એ વ્યવસ્થિત રીતે થયા એમ આપણે કહી શકીએ. તો હવે નામાનું દરેક આપણે કહીએ ને કે આધાર જો કોઈ હોય ને તો એ આમ નોંધ છે, અને એવું કહેવાય છે કે ભાઈ આમ નોંધ આવડી ગઈ ને એટલે આખું નામું આવડી ગયું. કારણ કે તમને એક વસ્તુની ખબર પડી ગઈ કે હું ઉધાર કરવાનું છે, હું જમા કરવાનું છે, કઈ રીતે ઉધાર થશે કઈ રીતે જમા થશે, આ વસ્તુ સમજાઈ ગઈ એટલે તમે આરામથી કોઈ પણ દાખલો છે એ ગણી શકવાના છો. જો આમ નોંધ શરૂ કરીને પહેલા આપણે એક વસ્તુ ક્લેરિફાઈ કરી લઈએ કે આમ નોંધ તમને ત્યારે જ આવડશે જો હાવ સિમ્પલ. મને તો આ ચેપ્ટર છે એ હાવ સિમ્પલ લાગે, કારણ કે આની અંદર 2 જ વસ્તુ કરવાનું છે, તમારે ઉધાર કરવાનું છે, જમા કરવાનું છે, બીજું નવું કાંઈ કરવાનું નથી. કોઈ પણ પ્રકારની ગાણિતિક ગણતરી એટલી બધી હાર્ડ આની અંદર આવતી નથી. તો શું કરવાનું છે, કઈ વસ્તુ યાદ રાખવાની છે? તો 2 જ બાબત યાદ રાખવાની છે જે આપણે શીખ્યા છીએ ચેપ્ટર 2 ની અંદર કે ખાતાના પ્રકારો અને વ્યવહારની 2 અસર ક્યાં આવશે, ઉધાર અને એક જમા. એની અંદર આપણે વ્યવહારના પ્રકાર 2 જોયા હતા, આર્થિક અને બિન આર્થિક, અને ખાતાના પ્રકારો જોયા હતા 3, વ્યક્તિનું ખાતું, માલ મિલકતનું ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. હવે જુઓ, આટલું આપણે યાદ કરી લીધું બરાબર કે શું છે, અને જો એ ચેપ્ટર વ્યવસ્થિત ક્લિયર કરશો ને તો જ આવડશે. એ ક્લિયર હશે એટલે આમાં પછી નવું કાંઈ તમારે કરવાનું રહેતું નથી. હવે આમ નોંધની શરૂઆત કરીએ એ પહેલા એક વાત કે જ્યારે નાણું અસ્તિત્વમાં નહોતું ને આપણે ત્યારે કોઈ પણ પ્રકારના હિસાબોની જરૂરિયાત જ નહોતી. તો આપણને એમ થશે ને કે તો જનજીવન કેમ ચાલતું હતું? ચાલતું જ હતું જનજીવન. પ્રાચીન સમયમાં નાણાંનું અસ્તિત્વ હતું જ નહીં. નાણું એટલે આપણને ત્યાં ખબર છે જે આપણી પાસે સિક્કાથી માંડીને પ્લાસ્ટિકની નોટ સુધીનું ચલણ આવી ગયું છે બરાબર, વિવિધ પ્રકારના કાર્ડ છે આપણી પાસે, આ બધું નાણું જ છે. ઓનલાઈન પેમેન્ટ એનાથી વધુ ડિજિટલ થઈ ગયું અત્યારે. તો આ નાણું છે, અને આપણે સિમ્પલી કોઈ પણ વસ્તુ તમારે લેવી હશે એની કિંમત તમે ચૂકવશો એટલે તમે વસ્તુ લઈ આવશો. બદલામાં તમારે એક જ સર્વસામાન્ય વસ્તુ ચૂકવવાની છે, કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં, અને એ છે નાણું. પણ જુઓ, જ્યારે આ નાણું નહોતું ત્યારે શું હતું? તો શું કોઈ પણ વ્યવહારો કે કોઈ પણ આપલે થતી જ નહોતી? કોઈ જરૂરિયાતો આપણી હતી જ નહીં? હતી જ, બધી જ આ જરૂરિયાતો હતી, અને વ્યક્તિને વસ્તુઓની જરૂરિયાતો ઉદ્ભવતી હતી એકબીજા સાથે. ત્યારે શું કરતા હતા? તો એવા સમયે એ લોકો વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા, સેવાના બદલામાં વસ્તુ, સેવાના બદલામાં સેવા, આ રીતે એ લોકો લેવડ દેવડ કરતા હતા. એક ઉદાહરણ આપી દઉં. જો આની અંદર આ વસ્તુ થોડુંક ક્લિયર સમજી જાવ ને તો તમને ખ્યાલ આવશે શા માટે આપણે આની જરૂર પડે છે. કોઈ વ્યક્તિને ઘઉંની જરૂરિયાત છે બરાબર, સામે એની પાસે માટલા છે, કુંભાર હોય ને, કુંભાર પાસે માટલા છે, ખેડૂત પાસે જાય છે, માટલા આપે છે, બદલામાં ઘઉં મેળવે છે. અહીંયા વસ્તુના બદલામાં વસ્તુ થઈ. હવે તમારે વાણંદની સેવાની જરૂર છે. વાણંદની સેવા શું હોય છે? આપણે વાળ કાપવાની બરાબર. તો હવે કોઈ વ્યક્તિને એ સેવા જોઈએ છે તો એના બદલામાં એની પાસે બાજરો છે કે ચોખા છે તો એ આપશે અને બદલામાં એ મેળવશે. તો અહીંયા સેવાના બદલામાં વસ્તુ થઈ. એ જ રીતે કુંભાર બરાબર, ખેડૂત, સોની, વાણંદ, લુહાર, આ બધા જ
એકબીજાની સેવા વસ્તુ સેવાના બદલામાં મેળવી લેતા. કોઈને કાંઈ યાદ રહેવાનું નહોતું, કારણ કે કોઈ વસ્તુ ઉધાર રહેતી જ નહોતી. માટલા લઈને જાય ને ઘઉં લઈ આવતા હતા. એવું નહોતું કે હું માટલા તમને 1 મહિના પછી આપીશ ને તમે અત્યારે ઘઉં આપો. નહીં, ઓન ધ સ્પોટ વસ્તુના બદલામાં વસ્તુ એક્સચેન્જ થતી હતી, વસ્તુના બદલામાં સેવા કે સેવાના બદલામાં સેવા. તો અહીંયા એને કાંઈ યાદ રાખવાની જરૂર પડતી નહોતી. પણ ધીમે ધીમે નાણું ચલણમાં આવ્યું એટલે શું થયું? વ્યવહારો અસ્તિત્વમાં આવ્યા. અને આપણને ખબર છે કે દરેક વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી હોતી નથી અથવા તો સરખી હોતી નથી. દરેક વ્યક્તિ પાસે એટલી રોકડ નથી હંમેશા રહેતી કે એ કોઈ પણ વસ્તુ છે એ તાત્કાલિક રોકડા આપીને ખરીદી શકે. તો આવા સમયે શું કરે છે? ક્યારેક એને અમુક વાયદા આપવા પડે છે કે ભાઈ હું તમને વસ્તુ મને અત્યારે આપું, હું તમને નાણું પછી ચૂકવી જઈશ. તો આ રીતે વેપારી માટે રોજબરોજ આવા ઘણા બધા વ્યવહારો થાય છે. વ્યવહાર એટલે આપણે સમજી ગયા છીએ 2 પ્રકારના, આર્થિક અને બિનઆર્થિક. અને જ્યારે આર્થિક વ્યવહારો થશે ત્યારે જ એની નોંધ રાખવી જરૂરી છે. બિનઆર્થિક વ્યવહારોની તમારે નોંધ રાખવાની જરૂર છે નહીં, કારણ કે એની અંદર નાણું ક્યાંય અસ્તિત્વમાં જ નથી આવતું, તો એની યાદી આપણે કરવી પડશે નહીં. તો આર્થિક વ્યવહારો જ્યારથી ઉદ્ભવવાના શરૂ થયા ત્યારથી વેપારીએ એની એક નોંધ રાખવી. પછી વ્યવહાર આર્થિકની અંદર આપણે 2 પ્રકાર જોયા હતા, રોકડ અને ઉધાર, સાખ પરનો વ્યવહાર, બરાબર? તો હવે એની યાદી રાખવી પડે. હા, રોકડ અને ઉધાર બંને વ્યવહારની યાદી તો રાખવી જ પડશે. શા માટે? તો કે એની હિસાબો મેળવવા પડે ને. આપણે સામાન્ય ઉદાહરણ લઈએ તો ઘર ખર્ચ મમ્મી સંભાળતી હોય અથવા તો પપ્પા સંભાળતા હોય, તો એ એક યાદી તો રાખતા છે કે આ મહિને કેટલો ખર્ચ થયો. શા માટે યાદી રાખવી પડે? પછી રોકડા ચૂકવા હોય તો એની યાદી હોય, કોઈને દેવાના બાકી હોય એટલે કે આપણે ઉધાર હોય તો એની યાદી તો રાખવી જ પડે છે, કારણ કે મહિનાના અંતે આપણે હિસાબ મેળવવો પડે છે કે આવક આટલી છે, એમાંથી ખર્ચ કેટલો થયો. તો આ બધી જ વસ્તુ એટલે હું હિસાબો અહીંયા આપણે ધંધાકીય એકમના અનુસંધાનમાં સમજવાનું છે. એટલા માટે હવે આપણે અહીંયા શરૂઆત કરીએ. આમ નોંધ, બરાબર? આમ નોંધ શું છે? તો કે નાણું જ્યારથી અસ્તિત્વમાં આવ્યું, વેપારીઓ જ્યારથી અહીંયા આપણે આર્થિક રીતે લેવડ દેવડ કરતા થયા ત્યારથી હિસાબો રાખવાની શરૂઆત થાય. અને હિસાબો રાખવાની શરૂઆત થાય એટલે એની નોંધ પણ કરવી પડે. અને વેપારી જે રોજ નોંધ કરે છે એને જ આપણે શું કહીએ છીએ? આમ નોંધ. 2 શબ્દ છે જુઓ, JOUR, જર એટલે દિવસ. મૂળ ક્યાંથી આવ્યો છે? આ લેટિન ભાષાનો શબ્દ છે. જર એટલે દિવસ, જર્નલ એટલે દૈનિક. એટલે કે રોજ જે વ્યવહારો થાય છે એની જે નોંધ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? આમ નોંધ. હવે જુઓ, નાનો વેપારી હશે તો ઓછા વ્યવહારો હશે એટલે એ સીધી જેની નોંધ છે એ કઈ સ્વરૂપે કરી નાખશે? આમનું સ્વરૂપે કરી નાખશે. પણ જ્યારે બહુ મોટું એકમ હોય, વેપારીનો ધંધો બહોળા પ્રમાણમાં હોય, રોજના અસંખ્ય વ્યવહારો થતા હોય, ત્યારે એ ડાયરેક્ટ આમનોંધના ચોપડામાં નોંધ કરતો નથી, કારણ કે ભૂલ થવાની શક્યતા રહે. એટલે એ એક શું કરે છે? યાદી બનાવી લે, કાચી યાદી. એટલા માટે એને કાચી નોંધ કહેવામાં આવે છે કે યાદી પૂરતું એને ટપકાવી લે કે ભાઈ આ ફલાણી વ્યક્તિ આ વ્યવહાર થયો, આટલું વેચાણ થયું, આટલી ખરીદી કરી, બરાબર, આ વ્યવહાર થયો, આટલા ચૂકવા, આ એક યાદી કરી લે છે. અને પછી શું કરે છે? એની ઉપરથી આમ નોંધ લખે છે. પછી બીજું એક આવ્યું હતું, મેં તમને યાદ હોય તો, વાઉચર શબ્દ યાદ હોય તો, આમે સમજાવ્યું હતું તમને. અને ક્યારેક વેપારીઓ ઓછા વ્યવહાર હોય તો સીધા જ વાઉચર ઉપરથી શું કરે છે? આમ નોંધ લખે છે. કાચી નોંધ કે એવું કશું રાખતા નથી. ત્યારે સીધા વાઉચર ઉપરથી આમ નોંધ લખે છે. વાઉચર ઉપરથી તમને એમ લાગે કે કઈ રીતે? તો મેં તમને યાદ હોય તો સમજાવ્યું હતું કે આપણી પાસે ખરીદીના બિલ, કોઈ વસ્તુ ચૂકવી હોય તો એના બિલ, આ લાઇટ બિલ, બરાબર, પછી ચેકનું અડધ્યું, પે સ્લીપ, આ બધી જ વસ્તુ શું બને છે? આપણે વાઉચર બને છે. એના આધારે સીધી જ નોંધ કરે છે કે ₹10,000 બેંકમાં ભર્યા છે. તો આપણે અહીંયા પાછી 2 વસ્તુ યાદ રાખવી પડશે કે વ્યવહાર આર્થિક થયો, લેનાર કોણ છે? બેંક છે. આપનાર કોણ છે? આપણે છીએ. તો વ્યક્તિ ખાતાનો જ નિયમ લાગુ પડશે, કારણ કે મેં તમને કીધું હતું બેંક છે એ કૃત્રિમ વ્યક્તિ તરીકે વ્યક્તિ ખાતામાં સમાવેશ થાય એનો. તો બેંક ખાતે ઉધાર તે આપણે જે તે પેઢી આપ્યો હશે કે કોઈનું નામ હશે તો એ વ્યક્તિ ખાતે શું થશે? જમા, કારણ કે આપનાર થયો. એક જ નિયમ લાગુ પડે અહીંયા વ્યક્તિ ખાતાનો. ધંધામાંથી રોકડ જાય છે એ આપણે એમ જોવાનું. બેંક લેનાર છે
બરાબર, અને કોઈ વ્યક્તિ એને જમા કરાવ્યા છે, આપના છે, સીધું બારોબાર જો આપણને ચેક મળ્યો હોય તો. હા, આપણે ધંધામાંથી રોકડા ચૂકવા હોય તો માલ મિલકત ખાતું આવશે, કારણ કે ધંધામાંથી રોકડ જાય છે. તો આપણે આ પ્રાથમિક માહિતી મેળવી કે આમ નોંધ શું છે, એની અર્થ અને વ્યાખ્યામાં આપેલી છે સરસ રીતે, જોજો તમે. પછી શું છે તો કે આમ નોંધ એ મૂળભૂત ચોપડો છે, આપણો પાયાનો ચોપડો કહી શકાય. નામાનો મૂળભૂત ચોપડો છે, પાયાનો ચોપડો છે. જુઓ, જેમ જેમ તમે આગળ ભણતા જશો ને એમ તમને ખ્યાલ આવશે કે આપણે બધે આ એક જ થિયરીનો ઉપયોગ કરવો પડે છે. શેનો? તો કે આમ નોંધનો, ઉધાર અને જમા. આની પછીના બધા ચેપ્ટર તમે ભણશો એમાં એક જ તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે કઈ વસ્તુ ઉધાર થાય છે અને કઈ વસ્તુ જમા થાય છે. બરાબર? જુઓ, હવે અહીંયા તમને બુકની અંદર આમ નોંધનું ચેપ્ટર બહુ વ્યવસ્થિત અને વિસ્તૃત સ્વરૂપે આપ્યું છે, કારણ કે મેં જેમ તમને કીધું ને કે આમ નોંધ સમજાશે ને તો તમને નામો આગળ જે ચેપ્ટર ભણવાના છે, જે વર્ષમાં ભણવાના છે, તમારે જ્યાં સુધી કોમર્સની ફેકલ્ટીમાં ભણશો ત્યાં સુધી તમારે આના બેઝિક નિયમ યાદ રાખવાના છે. તો અહીંયા આપણે જો અલગ પ્રકારના આપ્યા છે તમને, રોકડને લગતા, માલ મિલકતને લગતા, મૂડીને ઉપાડને લગતા, બરાબર, પરચુરણ ખર્ચને લગતા, બેંકને લગતા, બધા અલગ પ્રકારના તમને આમ નોંધના ઉદાહરણો આપ્યા છે અને એના આધારે તમને અલગ સમજૂતી આપી છે. આમ નોંધનો નમૂનો આપણે જોઈએ. બરાબર, જુઓ, આમ નોંધનો નમૂનો આપણે જોવાનું છે. બુક સાથે લઈને જ બેસજો. મેં તમને પહેલાય કહ્યું છે ને અત્યારે કહું છું, બુકની અંદર તમારો નમૂનો આપેલો જ છે આમ નોંધનો. બરાબર, છતાં આપણે જોઈએ ફ્રી ખાલી જગ્યાની આમ નોંધ. અહીંયા તમારે જે તે પેઢીનું નામ લખવાનું છે, તમને આપેલું જ હશે તારીખ. પહેલું કોલમ શું આવે છે આપણું? તારીખ. કારણ કે અહીંયા આપણે તારીખ પ્રમાણે જ વ્યવહારો ધ્યાનમાં લેવાના છે, એ પ્રમાણે જ નોંધ કરવાની છે. પછી ત્યાર પછી એની વિગત જે સમાવેશ છે, કોના ખાતે ઉધાર થાય છે, કોના ખાતે જમા થાય છે એ. ત્યાર પછી છે ખાપા. હવે તમને એમ થશે ને ખાપા એટલે શું? તો એનું ફૂલ ફોર્મ છે ખાતા વહી પાના નંબર. હવે પાછું બીજો તો ખાતા વહી શું? તો આપણે આની આગળ આવે છે ચેપ્ટર ખાતા વહીનું ભણવાનું. જ્યારે તમે આમ નોંધથી જ શરૂઆત થાય છે આપણે દરેકની. હવે આમ નોંધ કરી હશે પછી એની ખતવણી કરવી પડશે. ખતવણી એટલે હું તો સિમ્પલ સમજાવું કે આપણે કોઈ વસ્તુ લઈ આવીએ છીએ પછી એને સાફ કરવી પડે છે કે નહીં? કરિયાણું લાવીએ, અનાજ લાવીએ છીએ, બરાબર, ક્યારેક એવું બને કે ભાઈ અમુક વસ્તુ એક સાથે લાવ્યા હોય ને તો બે વસ્તુ મિક્સ થઈ જતી હોય, તો એને આપણે અલગ કરવી પડે ને, તો જ આપણને ખબર પડે ને કે આ વસ્તુ આ છે ને આ વસ્તુ આ છે. આ જે કરીએ ને એને શું કહેવામાં આવે છે? અહીંયા આપણે વ્યવહારોની જે કરશું એને ખતવણી કહેવાય. અને જે ખતવણી જે ચોપડામાં થાય ને એને ખાતા વહીનો ચોપડો કહેવાય. એટલે એક ચોપડો હશે ને એના પાના નંબર આપેલા હોય, એ ખાતા વહી પાના નંબર આવશે એટલે ત્યારે વધુ સરસ રીતે સમજાશે તમને. ત્યાર પછી આપણે કાં તો ઉધાર કરવાનું છે અને કાં તો શું થશે? જમા. ઉધાર અથવા તો જમા. આ આપણો આમ નોંધનો નમૂનો બહુ સરળ છે. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર એને ટૂંકમાં જ લખશું આપણે હંમેશા. ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. કોઈ પણ ખાતું આપણે ત્રણ હવે ઓલા પેલા નિયમ છે એ યાદ રાખવા પડશે. આની અંદર કડકડાટ જે પ્રકરણ 2 ની અંદર આપણે ઉધાર જમાના નિયમો જોયા છે એ આપણે અહીંયા સરસ રીતે યાદ રાખવા પડશે. ક્યાં ક્યાં હતા આપણા? વ્યક્તિ ખાતું શું હતું? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. જો 3 નિયમો યાદ રહેશે ને તો જ આપણે આમ નોંધ કરવાની થશે. કારણ કે એક જ વસ્તુ કરવાની છે આપણે. અહીંયા ખાતાના પ્રકારો યાદ હશે એટલે એ ખાતાના પ્રકારો પ્રમાણે આપણે એને શું લાગુ પડવાનું છે? ઉધાર જમાનો નિયમ. વ્યક્તિનો લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. ત્યાર પછી કયો હતો? માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. હવે તમારે અહીંયા માલ મિલકતમાં માલના ખાતા ક્યાં છે અને મિલકતના ખાતા ક્યાં છે એ યાદ રાખવું પડશે.
અને પછી એનો નિયમ યાદ રાખવો પડશે કે ધંધામાં કોઈ પણ રીતે આપણને આવક થાય છે તો ઉધાર કરો, અને કોઈ પણ રીતે ધંધામાંથી માલ કે મિલકતની જાવક થાય છે તો શું કરવાનું છે, આપણે એને જમા કરવાનું છે. ત્યાર પછી ત્રીજો નિયમ હતો ઉપજ ખર્ચનો. ઉપજ ખર્ચ. તો હવે અહીંયા ખર્ચ અથવા તો નુકસાન, ખર્ચ કે નુકસાન હોય તો શું કરવાનું છે, આપણે એને ઉધાર. એ જ રીતે આવક કે ઉપજ, કોઈ પણ પ્રકારની આવક કે ઉપજ થાય તો શું કરવાનું છે એને આપણે. તો હવે અહીંયા આપણને ઉપજ ખર્ચના ખાતા યાદ રહેવા જોશે. આ વસ્તુ ક્લિયર હશે એટલે આપણે આ ત્રણ નિયમ લાગુ પાડીને આમ નોંધ કરવાની છે. જો અહીંયા તમને વિવિધ પ્રકારની મેં જેમ કીધું એમ આપેલી છે, તમને ઉદાહરણ નંબર 1 આપ્યું છે. સિમ્પલ આપણે જોઈએ, સમજીએ બરાબર. ઉદાહરણ નંબર 1 આપ્યું છે એ જોતા જઈએ. આપણે આના ખાતું રાખીએ, આવી રીતના આપણે આપેલું રાખીએ અને એની અંદર આપણે ક્રમશઃ એક પછી એક જોઈએ. જો વિદ્યાર્થીઓ સાથે સાથે તમે મહેનત કરશો ને તો સમજાશે. અહીંયા હું જે સમજાવું છું પાછું રિપીટ આપણે કરીએ. આમાંનો નિયમ છે કે જેટલી વાર તમે પ્રેક્ટિસ કરશો એટલું સરસ રીતે અને સચોટ સમજાઈ જશે. અને જો આ તો તમારો પાયો છે એટલે જેટલો મજબૂત કરશો એટલું સરસ મજાનું મકાન ચણાવી શકશો તમે, બરાબર. તો જો આપણે અહીંયા ઉદાહરણ નંબર 1 લઈએ. જો સમજૂતી આપેલી છે, લાક્ષણિકતાઓ છે, મહત્વ છે અને આની સમજૂતી છે. તો આમે તો તમને સમજાવી લીધી તારીખ. તમારે તારીખ પ્રમાણે જવાનું છે, તારીખ આડી અવળી થવી જોઈએ નહીં. ઉધારને જમા કરવાનું છે. પહેલું જોઈએ આપણે 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. તો પહેલા તો વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક? તો જો સ્પષ્ટ શબ્દ આપ્યો છે આપણને રોકડેથી, એટલે વ્યવહાર કેવો થશે આપણો? આર્થિક. મેં તમને કીધું ને ત્રણ વસ્તુ આમાંથી આપણે એની ઓળખ કરવાની છે. વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક, બરાબર. પછી રોકડ છે કે ઉધાર? તો વ્યવહાર આર્થિક છે. પછી રોકડેથી શબ્દ આપ્યો છે એટલે વ્યવહાર રોકડ થયો. હવે એની અંદર ક્યાં ખાતા સમાયેલા છે? તો રોકડેથી અને માલ. તો માલ એટલે માલ મિલકત ખાતું, રોકડ એટલે માલ મિલકત ખાતું. તો અહીંયા તો એક જ ખાતું સંકળાયેલું છે. તો હવે અહીંયા તમારા ધંધાની અંદર શું આવે છે? તો કે માલ આવે છે. હવે ખાસ વિદ્યાર્થીઓ યાદ રાખજો કે અહીંયા આપણે જ્યાં જ્યાં માલ શબ્દ આવશે ને ત્યાં એની જગ્યાએ બધે આપણે કયો શબ્દ વાપરવાનો છે? ખરીદ. અહીંયા તો સ્પષ્ટ કીધું જ છે કે ખરીદ્યો એટલે ખરીદ ખાતે આપણે લખશું, પણ જ્યાં જ્યાં માલ શબ્દ આવશે ત્યાં તમારે નવા કોર્સ પ્રમાણે બધે કયો શબ્દ વાપરવાનો છે? ખરીદ. આ મિસ્ટેક કરતા નહીં. માલની જગ્યાએ તમારે ખરીદ શબ્દ વાપરવાનો છે. ખરીદી શબ્દ હોય કે ન હોય, માલ શબ્દ આવતો હોય એટલે એની જગ્યાએ કયો શબ્દ વાપરવાનો તમારે? ખરીદ. તો અહીં આપણે પહેલી આમ નોંધ કરીએ તો શું થશે? તો તારીખ કઈ છે આપણી? માર્ચ 2014. માર્ચ 2014 ની પહેલી તારીખે કયો વ્યવહાર થયો છે કે 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. ખરીદ્યો માલ આવે છે, માલની જગ્યાએ કયો શબ્દ વાપરવાનો છે આપણે? ખરીદ. ખરીદ ખાતે ઉધાર. પછી જો લખવાનો એક નિયમ છે, પછી અહીંથી એટલી જગ્યા મૂકીને તે કરવાનું છે. અહીંથી સિમિલર એટલે કે સરખે સરખું જવાનું નથી. તે રોકડેથી ખરીદ્યો એટલે ધંધામાંથી રોકડ ગઈ, માલ મિલકતના નિયમ પ્રમાણે જાય તો જમા. શું ગયું? તો કે રોકડ. રોકડ ખાતે જમા. અહીંયા આપણે જમા શબ્દ લખવાનો નથી, પણ આ રીતના ટપકા ટપકા કરીને અધૂરું મૂકી દેવાનું છે. બેયની રકમ લખીએ આપણે. જો ખાપા અહીંયા આપણને આપ્યું નથી, ત્યાં ડેશ આવશે. કેટલી રકમ છે બેયની? 5000. તો અહીંયા 5000 અને અહીંયા જમા 5000. પછી હવે જે વિગત લખવાની છે બાબત જે. બાજે ટૂંકમાં જ લખશું આપણે. હું લખશું બાજે એટલે કે બાબત જે. તો આ બાબત જે એટલે હું? તો કે અહીંયા આપણે જે વ્યવહાર કર્યો ને એની ટૂંકી સમજૂતી આપવાની. કારણ કે આપણે આ હિસાબો ઓડિટ કરાવવાના હોય એટલે કે આના પણ હિસાબોનું પણ હિસાબીકરણ થાય, એટલે કે એની પણ ચકાસણી કરવામાં આવે કે આ સાચું છે કે નહીં. આપણે સિમ્પલ આપણે બેયનું મીન્સ કે શિક્ષક વિદ્યાર્થીનું કે એક્ઝામ્પલ લઈને તમને હું સમજાવું તો તમે શું સમજો કે ભાઈ તમે ટેસ્ટ આપો છો, હું ચેક કરું છું. ચેક કરું છું એની અંદર હું જોઉં છું કે ભાઈ તમે સાચું લખ્યું છે ને,
કારણ કે મને તમારી કરતાં વધુ આવડે છે, મને ખબર હશે કે અહીં શું આવે. તમે કદાચ ભૂલ કરી શકો પણ મારી તો ભૂલ થવાની જ નથી. તો હું તમારું લખેલું પાછી ચકાસણી કરું છું, એને ઓડિટિંગ એટલે કે હિસાબીકરણ કહેવાય. તો એ જ વસ્તુ છે એ આનું પાછું દરેક ધંધાકીય એકમનું પણ ઓડિટ એટલે કે ચકાસણી હિસાબોની થતી હોય. તો ત્યારે આ વ્યવહાર જ્યારે આપણે લખ્યો ત્યારે તો આપણને ખબર હતી કે આ શું છે, પણ પછી યાદ ન રહે, ખાલી આટલું લખ્યું હોય તો આપણને યાદ ન રહે કે શું છે. તો એના માટે અહીંયા એક ટૂંકી સમજૂતી આપવામાં આવે છે, ટૂંકમાં આપવાની હોય ને બાબત છે. તો આની બાબત જે હું લઉં છું તો કે ₹5000 નો માલ રોકડેથી ખરીદ્યો તેના, ₹5000 નો માલ રોકડેથી ખરીદી કરી તેની. જો બાબત જે લખ્યું છે ને એ જ છે, તમે જે વ્યવહાર હશે ને એના અનુસંધાનમાં જ લખવાનું હોય, એટલે બાબત જેમાં બહુ કંઈ એટલું અઘરું પડતું નથી. બાબત જે લખવી આમનોંધના દાખલાની અંદર પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો ફરજિયાત છે. હા, પછી આગળ જ્યારે તમે ભણો અને તમને કોઈ પણ બીજા એક ચેપ્ટર આપણે અંદર આવે આમનોંધને લખતું ને એમાં પછી જો રકમની અંદર પરીક્ષાની અંદર સ્પષ્ટતા કરેલી હોય કે રકમ લખીને કે કાઉન્સમાં કે બાબત જે જરૂરી નથી, તો તમે જ્યારે આમનોંધ લખતા હો ત્યારે બાબત જે લખવી નહીં. પરંતુ આમનોંધનો દાખલો જ્યારે આપણે પરીક્ષા લક્ષી વાત કરીએ તો પૂછાશે ત્યારે તમારે બાબત જે લખવી જરૂરી છે. તો આ એક વ્યવહાર આપણે જોયો. એ પછી જોઈએ 8000 નો માલ નંદન પાસેથી શાખ પર ખરીદ્યો. હવે જુઓ સ્પષ્ટ છે, નંદન પાસેથી શાખ પર ખરીદ્યો એટલે કયો વ્યવહાર થયો? આર્થિક છે એ તો ફાઇનલ. પછી આર્થિકની અંદર કયો પ્રકાર થયો તો કે ઉધાર. શાખ પર સીધો સ્પષ્ટ જ આપણને શબ્દ આપ્યો છે ને, શાખ પર ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર તો આવશે, પણ હવે અહીંયા રોકડ ખાતે નહીં આવે, એને બદલે કયો શબ્દ આવી જશે? કોણ છે તો કે નંદન. કોણ છે? નંદન ખાતે જમા. જો આટલો ડિફરન્સ આવશે, બરાબર. અહીંયા આ ઉધાર વ્યવહાર થયો. પછી ત્યાર પછીનો જે 4000 નો માલ જીજ્ઞાને વેચ્યો, આર્થિક વ્યવહાર છે. પછી કોણ કોણ ક્યાં ખાતા સંકળાયેલા છે તો કે જીજ્ઞા એટલે કયું ખાતું આવશે? વ્યક્તિ. જીજ્ઞાને એટલે જીજ્ઞા લેનાર થઈ, તો જીજ્ઞા ખાતે શું થાય? લેનાર છે એટલે ઉધાર. અને વેચ્યો, વેચ્યો શબ્દ આવે એટલે વેચાણ જ આવે, વેચાણ ખાતે જ આવે, બરાબર. તમે વેચ્યો શબ્દ આવે એટલે ક્યાં ખાતે જમા થશે? વેચાણ ખાતે. જો આપણે અમુક બેઝિક નિયમ યાદ રાખીએ ને તો આપણને વધુ સરળતા રહેશે સમજવામાં. અમુક વસ્તુ છે ને યાદ રાખી લેવાની, કાંઈ નહીં ખબર તમે એને યાદ રાખી લો ને તો તમને સરળતાથી સમજાશે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે. અમુક વસ્તુ છે એ તમારે વારંવાર એની શબ્દનો ઉપયોગ કરવાનો આવતો હોય તો એ તમને એકવાર દ્રઢ થઈ જાય ને કે ભાઈ આ ખાતું ઉધાર થશે ને આ ખાતું જમા થશે તો તમને વધારે યાદ રહે. તો જ્યારે પણ ખરીદ ખાતું આવે એટલે એ હંમેશા શું થશે? ઉધાર જ થાય, બરાબર. એ જ રીતે વેચાણ ખાતું આવે એટલે હંમેશા શું થશે? જમા. આ તો દરેક ખાતાને આ વસ્તુ લાગુ પડે છે. તમે કોઈ વસ્તુની ખરીદી કરો છો એટલે માલ મિલકતનો નિયમ, પહેલા તો માલ મિલકતના જ ખાતા છે બે, બરાબર ને. માલના ખાતા છે, ખરીદ અને વેચાણ શું આવે છે? માલ જ આવે છે ને, માલ જાય છે. તો માલ મિલકતના ખાતા છે. ધંધામાં કોઈ પણ પ્રકારનો માલ આવશે એટલે કે આપણે ખરીદી કરશું એટલે ધંધામાં આવવાનું છે વસ્તુ એટલે આવે તો ઉધાર. એ જ રીતે તમે વેચાણ કરશો પછી મિલકતનું વેચાણ હોય કે માલનું વેચાણ હોય, ધંધામાંથી જાય જ છે એટલે શું? જમા. પણ આપણે સિમ્પલ રીતે યાદ રાખી લેવાનું કે ખરીદ ખાતું હોય એટલે શું આવે? ઉધાર જ આવે. સામે જે ખાતું હોય એ શું કરી દેવાનું? જમા. એ જ રીતે વેચાણ ખાતું આવ્યું તો વેચાણ ખાતું તો જમા, તો સામે જે ખાતું હોય એ શું કરી દેવાનું? ઉધાર. ત્યાર પછી છે 200 કમિશન મળ્યું. 200 કમિશન મળ્યું આર્થિક વ્યવહાર છે. કમિશન મળે એટલે કોઈ પણ વસ્તુ છે ને આપણને કમિશન, પગાર, દલાલી, મજૂરી, ભાડું, આ બધી વસ્તુ ચૂકવણી ક્યાં એક સામાન્ય આધારમાં થાય છે? તો હમણાં જ આપણે જોયું નાણું, રૂપિયા જેને આપણે કહીએ છીએ ને, અને આપણે હાવ સિમ્પલ ભાષામાં કહીએ તો પૈસા, બરાબર. તો કમિશન મળ્યું છે, બીજી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી, તો આપણને કમિશન રોકડમાં જ મળ્યું હશે તો કયો નિયમ લાગુ પડશે? અહીંયા કમિશન છે એટલે
આપણી ધંધાની એક પ્રકારની આવક કે ઉપજ થઈ તો કયો નિયમ લાગુ પડશે? ઉપજ ખર્ચ ખાતાનો. ઉપજ છે એટલે ઉપજ ખાતે શું થાય? જમા. તો અહીંયા ઉપજ એટલે શું છે? તો કે કમિશન છે. તો કમિશન એટલે શું થાય? એના ખાતે આપણે જમા. કમિશન ખાતે શું થાય? જમા. કમિશન કયા સ્વરૂપમાં મળ્યું હોય આપણને? તો કે નાણાં સ્વરૂપમાં. પણ અહીંયા આપણને કઈ બાકી નથી રાખ્યું. એમને જ કીધું કમિશન તમને ચૂકવવામાં આવશે. એમને જ કીધું કમિશન મળ્યું એટલે રોકડું જ મળ્યું હોય. એટલે રોકડ ખાતે શું થાય? ઉધાર. કારણ કે ધંધામાં રોકડ આવી. જુઓ, નવું છે, સાંભળતા હશો કે જોતા હશો મારી સાથે અત્યારે કે પછીથી, તો તમને એમ લાગશે કે આ ઉધાર જમા. પણ જુઓ વિદ્યાર્થીઓ, બહુ ઈઝી છે. એક જ વાર ઉધાર જમાના નિયમો યાદ રહી ગયા, ખાતાના પ્રકારો યાદ રહી ગયા, પછી ખાલી તમારે એની અંદર એને લાગુ પાડતું જવાનું છે અને આપણે જેમ ફોર્મેટ આપ્યું તમને આમ નોંધનું એ રીતે એની અંદર લખતું જવાનું છે. તમારી બુકની અંદર એ સરસ રીતે આપેલું છે. તારીખ જે પ્રમાણે આવતી જાય એ પ્રમાણે જ તારીખ લખતી જવાની છે. બંને બાજુનો સરવાળો સરખો હશે, કારણ કે જેટલી રકમ ઉધાર કરી હશે એટલી જ રકમ તમારી શું થઈ હશે? જમા થઈ હશે. 150 મજૂરી ખર્ચ ચૂકવ્યો. ખર્ચ એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય એટલે ઉધાર જ થાય. પણ નામ એનું આપ્યું છે, કયા ખર્ચ માટે ચૂકવો છે? મજૂરી માટે. એટલે મજૂરી ખાતે ઉધાર કયા સ્વરૂપમાં આપ્યું છે? રોકડમાં. રોકડ ખાતે જમા. એક વસ્તુ યાદ રાખવાનું કે ધંધામાં કોઈ પણ પ્રકારનો ખર્ચ આપણે કરીએ એટલે બદલામાં ધંધામાંથી રોકડ જાય. રોકડ જાય એટલે કોઈ પણ ખર્ચ હોય, પછી એનું નામ ગમે એ હોય, પગાર, મજૂરી, દલાલી, વટાવ, એના ખાતે ઉધાર થશે ને રોકડ ખાતે શું થશે? જમા. એ જ રીતના કોઈ પણ પ્રકારની આવક હોય, આપણે મળેલ શબ્દ લખ્યો હોય કે આમને કમિશન મળ્યું એવો શબ્દ લખ્યો હોય તો એ આપણા માટે આવક જ છે અને એ આવક છે એટલે આપણી જમા થશે અને સામે રોકડ ખાતું શું થાય? ઉધાર. કારણ કે ધંધામાં રોકડ આવે છે ને, એટલે અહીંયા તમે એક કોમન ખાતું યાદ રાખી લો ને કે ખર્ચ હોય ત્યાં રોકડ ખાતું જમા અને આવક હોય ત્યાં રોકડ ખાતું ઉધાર. તો સામેનું ખાતું ઓટોમેટિક આપણે જમા કે ઉધાર કરી જ નાખવાના છીએ. આ ઉદાહરણ એક હાવ સિમ્પલ હતું, આપણે જોયું. ત્યાર પછી સંયુક્ત આમ નોંધનું છે મુદ્દો અહીંયા આપણે જોવાનો છે. સંયુક્ત આમ નોંધ. સંયુક્ત શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે સંયુક્ત એટલે ભેગું. તો હવે જુઓ, ક્યારેક એવું બને કે આપણે એક જ પ્રકારના વ્યવહાર એક જ દિવસમાં 2 થી 3 થતા હોય. કઈ રીતે? તો કે એક જ દિવસમાં તમે મજૂરી ચૂકવો, પગાર ચૂકવો, ભાડું ચૂકવો, ટેલિફોન બિલ, લાઇટ બિલ, આવા એક જ દિવસની અંદર માની લો કે તારીખ 5 ઓગસ્ટની અંદર તમારે આવા ઘણા બધા ખર્ચ એક સાથે ચૂકવવાના છે. આ મજૂરી ચૂકવી તમે આજે, પગારે ચૂકવો, લાઇટ બિલ ચૂકવું, બરાબર? એક સાથે બધું ચૂકવું. તો હમણાં જ મેં તમને કહ્યું એમ જ્યારે ખર્ચ ચૂકવો છો ત્યારે એક કોમન ખાતું છે. કયું? બધાને લાગુ પડે. કયું ખાતું? રોકડ. ચૂકવું એટલે ધંધામાંથી રોકડ જાય એટલે રોકડ ખાતે શું થાય? જમા થાય ને. રોકડ ખાતે શું થાય? જમા. તો હવે તમે આની અલગ અલગ નોંધ લખો. તારીખ એક જ છે 5 ઓગસ્ટ. અલગ અલગ નોંધ લખો. શું લખશો? મજૂરી ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. પગાર ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. લાઇટ બિલ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. જો વિદ્યાર્થીઓ, બધે કયું ખાતું જમા આવ્યું? રોકડ ખાતું જયું ને. તો હવે આને આપણે 3 આમ નોંધને બદલે એક જ આમ નોંધ લખવું હોય તો કઈ રીતે લખી ના શકીએ? મજૂરી ખાતે ઉધાર, પગાર ખાતે ઉધાર, લાઇટ બિલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. આ થઈ ગઈ આપણી સંયુક્ત આમ નોંધ. અલગ અલગ નોંધ લખવાને બદલે પણ આની એક શરત છે કે વ્યવહારો એક જ તારીખમાં થયેલા હોવા જોઈએ. અલગ અલગ તારીખમાં થયેલા હોવા જોઈએ, નહીં તો જ તમે સંયુક્ત આમ નોંધ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી રાખીએ છીએ. ત્યાર પછીનું આપણે બીજા પીરિયડમાં શરૂ કરીએ. ઓકે.